સુરત શહેરમાં સાયબર ક્રાઇમ વિરુદ્ધ પોલીસને મોટી સફળતા મળી છે। આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત મિલન દરજી ગેંગ સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ એક્ટ હેઠળ કાર્યવાહી કરી સાયબર ક્રાઇમ સેલે લાંબા સમયથી ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા છે। સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા કરવામાં આવેલી કામગીરી દરમિયાન મિલન દરજી ગેંગના 2 ફરાર આરોપી મયુર ઉર્ફે બેરીઓ અને વિશાળ ઉર્ફે ગોળીને ઝડપી પાડવામાં આવ્યા છે। આ બંને આરોપીઓ છેલ્લા 1.5 વર્ષથી ફરાર હતા। તપાસમાં ખુલ્યું છે કે આ ગેંગ ભારતભરમાં અલગ-અલગ લોકો પાસેથી બેંક એકાઉન્ટ કમિશન પર મેળવી તેમજ સાયબર ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરતી, ત્યારબાદ આ રકમને ચાઇનીઝ ગેંગ સુધી પહોંચાડવામાં આવતી। ગેંગ દ્વારા ઇન્ટરનેશનલ લેવલે સંગઠિત સાયબર ક્રાઇમ ચલાવવામાં આવતો। પોલીસે મોટા વરાછા વિસ્તારમાં આવેલી ઓફિસ પર રેડ કરતા મોટી માત્રામાં સામાન જપ્ત કર્યો છે, જેમાં મોબાઈલ ફોન, પાસબુક, ડેબિટ કાર્ડ, ચેકબુક, સિમ કાર્ડ, સાથ હિસાબની ડાયરી, કોમ્પ્યુટર અને લેપટોપનો સમાવેશ થાય છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ગેંગ દ્વારા કુલ 1029 જેટલા બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં દેશભરના અલગ-અલગ રાજ્યોમાં 1867થી વધુ ફરિયાદો નોંધાઈ છે। આ કેસમાં અગાઉ પણ અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કેટલાક આરોપીઓ દેશના અન્ય રાજ્યો જેમ કે કર્ણાટક, મુંબઈ, હરિયાણા અને તેલંગાણામાં પણ ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે। ગયા વર્ષમાં સુરત શહેર સાયબર સેલ દ્વારા એક કુત્સી ટોકનું કેસ નોંધવામાં આવ્યું હતું મિલન દરજી ગેંગના વિરુદ્ધ, જે દુબઈ ખાતેથી આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઇઝ સાયબર ક્રાઇમનું સિન્ડિકેટ ચલાવે છે અને આ ગેંગમાં અગાઉ 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી અને જે 2 આરોપી છેલ્લા 1.5 વર્ષથી નાસ્તા ફરતા હતા એમની ધરપકડ હવે કરવામાં આવી ગઈ છે અને એ બંને આરોપીઓ વિરુદ્ધ અને આખી ગેંગ વિરુદ્ધ ટોટલ 27 અન્ય ફરિયાદો આખા દેશમાં નોંધાયેલ છે અને એના સિવાય આ લોકો પાસેથી જેટલા પણ બેંક એકાઉન્ટ અને કિટો મળ્યું છે તો એના સામે 1800થી વધારે NCRB કમ્પ્લેન્ટ્સ પણ આખા દેશમાં નોંધવામાં આવી છે।